લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। ઉમેદવારી પત્ર ભર્યા પહેલા અમિત ચાવડાએ વિવિધ મંદિરોમાં દર્શન કર્યા। આણંદના મહારાણા પ્રતાપ ચોકથી રેલી સ્વરૂપે અમિત ચાવડા પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી યોજી અને બાદમાં જંગી સભાને સંબોધી। આ સભામાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। આ દ્રશ્યો સામે આવ્યા। વિશાળ રેલી યોજીને તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। આ દ્રશ્યો સામે આવ્યા જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉમેદવારી પત્ર ભર્યા પહેલા અમિત ચાવડાએ વિવિધ મંદિરોમાં પણ દર્શન કર્યા હતા। આણંદના મહારાણા પ્રતાપ ચોકથી રેલી સ્વરૂપે અમિત ચાવડાએ પોતાના સમર્થકો સાથે આ વિશાળ રેલી યોજી અને બાદમાં જંગી સભાને પણ તેઓએ સંબોધન કર્યું હતું। આ સભામાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા। આણંદના કોંગ્રેસ ઉમેદવાર શ્રી અમિત ચાવડા જેમણે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેઓએ વિવિધ મંદિરોમાં પણ દર્શન કર્યા હતા। તો વાઘોડિયા માટે મધુ શ્રીવાસ્તવ પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવવાના છે। વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાખ્યા જંગની શરૂઆત થઈ છે। માજી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું। ફોર્મ ભરતા પહેલા ધીરજ ચોકડીથી રેલી કાઢી મોટી સંખ્યામાં સમર્થકો સાથે મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યું છે। ફોર્મ ભરવાની સાથે જંગી લીડથી જીતનો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો। સાથે જ તેમણે કહ્યું કે હજી કેટલાક કામો અધૂરા છે જે મારે પૂરા કરવાના છે। આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવે લોકસભાની ચૂંટણીમાં ભાજપને સપોર્ટ કરવાનો વચન આપ્યું હોવાનું પણ જણાવ્યું। વાઘોડિયાના મારા મતદાર ભાઈઓ બહેનોએ પરિવર્તન લાવ્યું કે ભાઈ સોચો વખત મધુભાઈ લાયા છે, એક વખત નવા કોઈને લાવી જોઈએ તો નવા લાવવાના પ્રયાસ કર્યા તો નવા લાવીને નવાએ આવી રીતે કાર્ય કર્યું છે એ તો પ્રજા જકારો આપશે અને પ્રજાજીનો જવાબ। ભાજપના કાર્યકર્તા અને ભાજપના આગેવાન મને મળી ગયા છે અને એમને કીધું છે કે ભાઈ ઉપરની સીટ પર અમને સપોર્ટ કરજો। મેં વચન આપી દઉં, હું તો વચનનો પાકો છું। તો ચૂંટણીને લઈને દરેક પક્ષો વધુમાં વધુ જનસંપર્ક કરી લોકો સુધી પોતાના પક્ષની વિચારધારા મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેવામાં પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ડિજિટલ પ્રચારની શરૂઆત કરી છે। ટેકનોલોજીના યુગમાં અહીંયા પ્રચાર માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે, જેના કારણે ઓછા સમયમાં લાખો મતદાતાઓ સુધી કોંગ્રેસે જાહેર કરેલ મેનિફેસ્ટો અહીંના ઉમેદવાર પહોંચાડી રહ્યા છે। તો બીજી તરફ આ રીતે થઈ રહેલા ડિજિટલ પ્રચારના કારણે ધ્વનિ અને કાગળનું પ્રદૂષણ પણ અટકાવી શકાય તેવું લલિત વસોયાએ જણાવ્યું હતું। લલિત વસોયા ડિજિટલ પ્રચાર હાલ કરી રહ્યા છે અને થોડા સમયમાં ઓછા સમયમાં તેઓ લાખો લોકો સુધી પહોંચવાનો આ પ્રયત્ન કરી રહ્યા છે। ડિજિટલ પ્રચારથી ધ્વનિ પ્રદૂષણ અટકાવી શકાશે અને કાગળનું થતું પ્રદૂષણ પણ અટકાવી શકાય છે તેવી વાત પણ તેઓએ કહી। અમારી રોજની વાત મતદારો સુધી પહોંચાડવામાં અમને સફળતા મળે છે। એક એક મતદાર અમે આજે શું વાત કરી છે એને સાંજ સુધીની અંદર એ મતદાર સુધી અમારી એ વાત પહોંચે છે। અમારા પ્રચારના જે સાહિત્ય છે એ સાહિત્ય પણ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડીએ છીએ અને એને કારણે અમારે ચૂંટણીની અંદર પણ ઓછો ખર્ચ થાય છે અને મેક્સિમમ લોકો સુધી અમે અમારી વાત પહોંચાડવામાં સફળતા મળે છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર ટોપ 3 ખબરો પર। ગુજરાતના 2 જિલ્લામાં હીટવેવની આગાહી। પોરબંદર, જૂનાગઢમાં હવામાન વિભાગની યલો એલર્ટની આગાહી। આકરી ગરમીથી રહેજો સાવધાન। વલસાડના તિથલનો દરિયાકાંઠા પર અવરજવર પર બંધી। કાંઠા પર બંદોબસ્ત। દરિયામાં મોટી ભરતી અને ઊંચા મોજા ઉછળી શકે છે। વડોદરાની વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો વંદો। ફરિયાદી મહિલા સાથે સ્ટાફની દાદાગીરી। એક મહિલા ગ્રાહકનો સ્વાંગ રચીને વીંટી ખરીદવા માટે આવી હતી। જોકે જ્યારે દુકાનદાર દ્વારા વીંટી બતાવવામાં આવી રહી હતી તે સમયે જ મહિલાએ નજર ચૂકવીને ખોટી વીંટી મૂકી સોનાની વીંટી ચોરી લીધી। સીસીટીવીમાં કેદ થયેલી ચોરીની ઘટનામાં જોઈ શકાય છે કે મહિલા કેટલી સિફતપૂર્વક સોનાની વીંટીની ચોરી કરી રહી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાને શોધવા કવાયત હાથ ધરી હતી।
સુરતમાં શંકાસ્પદ ચોર સાથે બની વિચિત્ર ઘટના. ભાગતા ભાગતા નદીમાં કૂદેલો યુવક કાદવમાં ફસાયો. તાપી નદીમાં છલાંગ લગાવતા ફસાયો કિચડમાં. પોલીસ અને ફાયરની ટીમે ચોરને બહાર કાઢ્યો. સુરતમાં એક શંકાસ્પદ ચોર સાથે વિચિત્ર ઘટના બની. લોકોના ટોળાથી બચવા માટે ચોરે તાપી નદીમાં છલાંગ લગાવતા તે કાદવમાં ફસાઈ ગયો. મળતી વિગતો પ્રમાણે સવારે સ્વિમિંગ કરવા આવતા ગ્રુપના સામાનની ચોરી કરવા માટે એક યુવક ગયો હતો. જોકે ચોરી કરવા આવેલા આ શંકાસ્પદ ચોરની પાછળ લોકો પડતા તે જીવ બચાવવા ભાગ્યો અને સૂર્યપુત્રી તાપીમાં છલાંગ લગાવી દીધી. પરંતુ નદીમાં પાણી નહીં હોવાને કારણે તે કિચડમાં ફસાઈ ગયો. બનાવ અંગેની જાણ થતાં જ રાંદેર પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી અને શંકાસ્પદ ચોરને કિચડમાંથી બહાર કાઢવામાં આવ્યો. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. કિચડમાં ફસાયેલા શંકાસ્પદ ચોરની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. રાજકોટમાં પરેશ ધાનાણીના રૂપાલા પર ગંભીર આક્ષેપ. રૂપાલાની ઉમેદવારી પર આશંકા કરી સવાલ કર્યા. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે, જેમાં સૌથી વધારે ચર્ચા રાજકોટ બેઠકની થઈ રહી છે. રાજકોટ બેઠક પર ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને જ્યારે કોંગ્રેસ દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ઉતારી ચૂક્યું છે. પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિયો સામેના નિવેદન સામે હજી રોષ સમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ અને પરસોત્તમ રૂપાલા પર ગંભીર આક્ષેપ કર્યા. પરેશ ધાનાણીએ કહ્યું કે કોંગ્રેસનો બધો કકળાટ ભાજપમાં ગયો છે અને ભાજપમાં દાવાનળ જેવી સ્થિતિ સર્જાય છે. પરેશ ધાનાણીએ જણાવ્યું કે હું ઈશ્વરી શક્તિનો પાર માનું છું. કોંગ્રેસનો બધો જ કકળાટ છેલ્લા 15 વર્ષથી વટલાઈને કમલમમાં પહોંચી ગયો છે. આજે પણ મને વિશ્વાસ છે કે આ રાજકોટને ઈરાદાપૂર્વક રણ મેદાનમાં ફેરવવાનો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે. તો ધાનાણીના આક્ષેપો પર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરેશભાઈ અમરેલી છોડી રાજકોટ લડવા આવ્યા છે અને તેઓ દિવા સપનો જોઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે રૂપાલા જીતશે અને ધાનાણી હારશે. રડવા પર શું થયું? રાજકારણ શરૂ થતાની સાથે જ રાજકારણમાં કોંગ્રેસના ઉમેદવારો ભાવુક થતા ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું. આ વખતના જંગમાં ઇમોશનલ કાર્ડ પણ જોવા મળ્યું. 2 દિવસમાં કોંગ્રેસના 3 ઉમેદવારો ભાવુક થતા નજરે પડ્યા. સુરેન્દ્રનગર કોંગ્રેસ ઉમેદવાર રિત્વિક મકવાણા ફોર્મ ભરવા નીકળે તે પહેલા ભાવુક થયા. મકવાણા પરિવારજનોને મળી રહ્યા હતા તે સમયે ભાવુક થયા હતા. તો સાબરકાંઠા કોંગ્રેસ ઉમેદવાર પણ ભાવુક થયા. તુષાર ચૌધરી ચૂંટણી સભામાં સ્ટેજ પર જ રડી પડ્યા. ગેનીબેન ઠાકોર સ્ટેજ પર જ રડી પડ્યા. તો અન્ય એક ઉમેદવાર પિતાની યાદ કરતા જ નેતાના બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધે તો સમાચાર મહત્વના આવી રહ્યા છે. સામે વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં વોકોન ફાર નામની રેસ્ટોરન્ટમાંથી કોકરોચ નીકળ્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલા ગ્રાહકે ફરિયાદ કરતા રેસ્ટોરન્ટના સ્ટાફે દાદાગીરી કરી હોવાની પણ ઘટના આવી છે સામે. સ્ટાફના ગેરવર્તણૂકના કારણે 100 નંબર પર કોલ કરી મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદી મહિલાએ રેસ્ટોરન્ટમાં ટ્રેકિંગ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. આજે ઘટનાના દ્રશ્યો સામે આવે છે. વારંવાર આ જ પ્રકારે રેસ્ટોરન્ટના